તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને આ ભારતીયોને કહો કે બસ હવે ભારતીય બનો, જ્ઞાતિવાતીના વાડા મૂકો નકર મરી ગયા માનો. ક્યાં સુધી હમણાં હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રીતે સંપ્રદાય ધર્મ ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય. અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે. એને અસર નહીં થવા દે. અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ.